जूनागढ़ के भाजपा प्रत्याशी और वर्तमान सांसद राजेश चुडासमा ने पुराने सोमनाथ महादेव मंदिर में सोमपुरा ब्राह्मणों के साथ विशेष पूजा अर्चना कर जीत की कामना की। देश के पहले ज्योतिर्लिंग सोमनाथ महादेव से विजय के आशीर्वाद लेने राजनेता अक्सर यहां आते हैं। जूनागढ़ भारतीय जनता पार्टी के प्रत्याशी और वर्तमान सांसद राजेश चुडासमा ने भी इस परंपरा को दोहराया है। यहाँ के सोमपुरा ब्रह्मा समाज के अग्रणी और ब्राह्मणों द्वारा पुराने सोमनाथ महादेव मंदिर में नरेंद्र मोदी के अब की बार 400 पार के नारे को सार्थक करने के लिए और जूनागढ़ बैठक पर विजेता बनने के आशीर्वाद के लिए विशेष पूजा और अभिषेक का आयोजन किया गया, जिसमें भाजपा के प्रत्याशी राजेश चुडासमा और अन्य भाजपा नेता भी शामिल हुए। सोमनाथ सोमपुरा तीर्थ पुरोहितों द्वारा જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો। જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ઘૂમ્યા હતા, એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 400થી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને। तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज द्वारा माननीय वडाप्रधान श्री नरेंद्र मोदीजीए एक संकल्प लीधो है, अब की बार 400 पार। શું કામ अब की बार 400 पार એ આપણે સૌ સનાતનીઓ સમજીએ છીએ। સનાતન ધર્મની રક્ષા માટે અને આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને એના માટે अब की बार 400 પારનો આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોકસભા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહેલ હતા।